જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોમાં આપણે અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશી કે જેને કામિકા એકાદશી કહેવાય છે, આ એકાદશી વ્રતનો મહિમા, તેની પૂજન વિધિ અને વ્રત કથા સાંભળીશું. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ. બોલો મંગલ મૂર્તિ ભગવાન શ્રી હરિનારાયણની જય. અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને કામિકા એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશીનું વ્રત પાપમાંથી મુક્ત કરી અને પુણ્યશાળી બનાવે છે. તેમજ આ એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિએ જીવનમાં કરેલા બધા જ પાપ કર્મોમાંથી છુટકારો મળે છે. ભગવાન વિષ્ણુના આશીર્વાદ આપણા ઉપર બની રહે છે. તેમજ ધન ધાન્યની કમી રહેતી નથી અને વ્યક્તિની સર્વ મનોકામના પૂર્ણ થાય છે. સૌ પ્રથમ આપણે જાણી લઈએ કે આ એકાદશી તિથિનો પ્રારંભ ક્યારે થાય છે. અષાઢ વદ 11 કામિકા એકાદશી તિથિનો પ્રારંભ 8-9 ઓગસ્ટ સવારે લગભગ 3:30 વાગ્યાની આજુબાજુ શરૂ થાય છે. તેમજ આ તિથિ પૂર્ણ 9 ઓગસ્ટ રાતના 12:30 વાગ્યે પૂર્ણ થાય છે. આથી 9 ઓગસ્ટના રોજ આખો દિવસ એકાદશી તિથિ રહેશે. આથી એકાદશીનું વ્રત 9 ઓગસ્ટના રોજ કરવાનું રહેશે. તેમજ વ્રતના પારણા 10 ઓગસ્ટના રોજ સવારે 6 થી 8:30ની વચ્ચે કરી લેવાના રહેશે. કામિકા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજાની સાથે તુલસી માતાની પૂજા કરવાનું પણ વિધિ વિધાન છે. આ વ્રત રાખવાથી મનુષ્યના સર્વ કાર્ય સિદ્ધ થાય છે. તેમજ આજના દિવસે સર્વાર્થ સિદ્ધિયોગ બનવા પણ જઈ રહ્યો છે, જે સર્વસિદ્ધિ અને સૌભાગ્ય આપનાર યોગ છે. એકાદશીની તિથિ જે મહિનામાં 2 વખત આવે છે, સુદ પક્ષની અને વદ પક્ષની. આ દરેક એકાદશી તિથિના સ્વામી ભગવાન શ્રી હરિનારાયણ છે. આ દરેક એકાદશી ભગવાન નારાયણને સમર્પિત છે. તેમાં પણ આ અષાઢ માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત કરવાથી, ભગવાનનું પૂજન કરવાથી તે મનુષ્યની કદી દુર્ગતિ થતી નથી. તે સર્વ પાપોમાંથી મુક્ત થઈ અને વૈકુંઠમાં જાય છે. કામિકા એકાદશીની વ્રત કથા સાંભળવાથી વાજપેયી યજ્ઞ કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ વ્રત મનુષ્યને અપાર ધનની પ્રાપ્તિ કરાવનારું છે. આ એકાદશીએ શ્રી હરિ વિષ્ણુની પૂજા મુખ્ય ગણાય છે. તેની સાથે માતા લક્ષ્મીનું પૂજન કરી તેમજ આજ રોજ તુલસી માતાનું વિધિ વિધાનથી પૂજન કરવાથી ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે. તેની સાથે જ જાણે અજાણે થયેલા દોષો અને પાપમાંથી મુક્તિ મળે છે. સર્વ મનોકામના પૂર્ણ થાય છે. આધ્યાત્મિક ઉન્નતિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ એકાદશી ચાતુર્માસમાં આવતી હોવાથી ભગવાન વિષ્ણુની સાથે ભગવાન શિવની પણ પૂજા અર્ચના કરી શકાય છે, કેમ કે ચાતુર્માસે ભગવાન શિવજીને સમર્પિત છે. આ ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ 4 મહિના માટે શેષ શૈયા ઉપર યોગ નિંદ્રામાં પોઢે છે અને પૃથ્વીનું સંચાલન ભગવાન ભોળાનાથ કરે છે. આથી તેમની પૂજા અર્ચના કરવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ભગવાન વિષ્ણુની પૂજા કરીને દાન પુણ્ય કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આપણા હિન્દુ ધર્મમાં કામિકા એકાદશી એ મોક્ષદાયિની અને પુણ્ય પ્રદાન કરવાવાળી એકાદશી તરીકે ઓળખાય છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવાથી, વ્રત ઉપવાસ કરવાથી અને તેમના મંત્ર જાપ તથા નામ સ્મરણ કરવાથી તેમજ તેની સાથે તુલસીજીનું પૂજન કરવાથી તીર્થમાં સ્નાન કર્યા બરાબરનું પુણ્ય પ્રાપ્ત થાય છે. ગંગા કાશીની યાત્રાથી જે પુણ્ય મળે છે તે પુણ્ય આ વ્રત કરનારને મળે છે. કેદાર કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણમાં, સિંહસ્થ સમયે ગોદાવરીમાં તથા વ્યતિપાતના દિવસે ગંડકીમાં સ્નાન કરવાથી તથા વિયાયેલી ગાયનું દાન કરવાથી જે ફળ મળે તે ફળ વિષ્ણુ પૂજનથી પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે આ વ્રત કરવાથી વ્યક્તિના જાણે અજાણે થયેલા પાપ દોષ નષ્ટ થાય છે. તેની સાથે સુખ સમૃદ્ધિના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુની સાથે
માતા લક્ષ્મીના આશીર્વાદ પણ મળી રહે છે. આજના દિવસે ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે તુલસીજીના પત્રથી ભગવાન શ્રી હરિ વિષ્ણુનું પૂજન કરવું એ ફળદાયી માનવામાં આવે છે. આથી જ એકાદશીના વ્રતને રાજા સમાન વ્રત કહેવામાં આવ્યું છે. આપણા ઋષિ મુનિઓએ પાપ, પુણ્ય, સ્વર્ગ, નર્ક આદિનો વિચાર કરીને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે, સારા કર્મ કરવા માટે વ્રત, જપ, તપ અને ઉપવાસનું સૂચન કરેલું. તેમાં એકાદશી વ્રતનો ઘણો જ મહિમા છે. એકાદશીનું વ્રત પોતાના સ્વાસ્થ્ય અને અનુકૂળતા મુજબ કરવામાં આવે છે. જેમ કે નિરાહાર રહીને, ચા, દૂધ અને ફળ લઈને, તેમજ ફરાળ કરીને અથવા એકટાણું કરીને પણ ઘણા લોકો આ વ્રત કરતા હોય છે. કામિકા એકાદશીએ શ્રી હરિ વિષ્ણુની પૂજા મુખ્ય ગણાય છે. તે દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા, ત્યારબાદ આપણા ઘરના મંદિરની સાફ સફાઈ કરવી, તેમજ આપણા ઘરના મંદિરમાં ભગવાનનું જે પણ સ્વરૂપ હોય તેને પંચામૃત શુદ્ધ જળથી સ્નાન કરાવી અને શણગાર કરવો, તેમજ વ્રતનો સંકલ્પ કરવો. ત્યારબાદ ભગવાનને પુષ્પ ચડાવી ધૂપ, દીપ, નૈવેદ્યથી ભગવાનનું પૂજન કરવું, તેમજ આજના દિવસે પ્રભુના શ્રી ચરણોમાં તુલસીદળ અવશ્ય અર્પણ કરવા, તેમજ માખણ, મિશ્રી છે, સિઝનના ફળફળાદી કે સૂકા મેવાનો ભોગ ધરાવી શકાય. પ્રસાદમાં તુલસીદળ અવશ્ય પધરાવા. તુલસીદળ વિના પ્રભુ પ્રસાદ ગ્રહણ કરતા નથી. તેમજ પૂજામાં ભૂલ બદલ ક્ષમા યાચના કરવી અને વ્રતકથા અવશ્ય સાંભળવી. વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ, ગીતાજીના પાઠ કરી શકાય, તેમજ ભગવાનના મંત્ર જાપ જે આવડતા હોય તે કરી શકાય. આખો દિવસ કોઈની નિંદા કુથલી કરવી નહીં અને પ્રભુ ભજનમાં સમય પસાર કરવો, તેમજ રાતના 12 વાગ્યા સુધીનું જાગરણ કરવું અને તેમાં પણ પ્રભુનું નામ સ્મરણ કરવું. બીજા દિવસે એટલે કે બારસના દિવસે વ્રતના પારણા કરી અને યથાશક્તિ દાન પુણ્ય કરવા. પ્રભુની સાથે માતા મહાલક્ષ્મીજીનું પૂજન કરી શ્રી સૂક્તમનો પાઠ કરવાથી લક્ષ્મીનારાયણની એ વ્રત કરનાર મનુષ્યો ઉપર કૃપા દ્રષ્ટિ થાય છે. આ એકાદશીના દિવસે શ્રી હરિ વિષ્ણુને તુલસીપત્ર, પાન, સોપારી અને લવિંગ અર્પણ કરવા જોઈએ. શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરી ભગવાનને આ દિવસે તુલસીદળ અવશ્ય અર્પણ કરવા જોઈએ. આ દિવસે પીપળાના વૃક્ષના મૂળમાં સરસિયાના તેલનો દીપક કરવાથી ઋણમાંથી મુક્તિ મળે છે. તેમજ એકાદશીના દિવસે શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવાથી મનુષ્યના પિતૃઓ પ્રસન્ન થાય છે. આ વ્રત મનુષ્યને અપાર ધનની પ્રાપ્તિ કરાવનારું છે. આ એકાદશીના દિવસે સંધ્યાકાળ સમયે શ્રી હરિ વિષ્ણુ ભગવાનની સામે જે કોઈ વ્યક્તિ ગાયના ઘીનો શુદ્ધ દીપક કરે છે તેના પિતૃઓ સ્વર્ગમાં અમૃતનું પાન કરે છે. આ દિવસે તુલસી પૂજન શ્રેષ્ઠ માનવામાં આવે છે. તુલસી માતાની પૂજા કરીને સવાર સાંજ દીપ દાન કરવું, તેમજ આજના દિવસે ગાય માતાની પૂજા કરવી, તેમને ઘાસચારો ખવડાવવો, પશુ પક્ષીને ચણ નાખવી, જરૂરિયાતમંદોની મદદ કરવી, તેમજ આપણી યથાશક્તિ દાન પુણ્ય પણ કરવા જોઈએ. આખો દિવસ કોઈની નિંદા કુથલી કરવી નહીં અને પ્રભુ ભજનમાં સમય પસાર કરવો. એકાદશીનું વ્રત કર્યું હોય તેમણે બીજા દિવસે પારણ પણ કરવાનું હોય છે. તે દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી પ્રભુનું નામ સ્મરણ કરી અને વ્રત છોડીને પારણ કરવા. આમ આ એકાદશીનું વ્રત મોક્ષ આપનાર છે. આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને માનસિક સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. આ એકાદશીનું વ્રત ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવને સમર્પિત છે. આ એકાદશીના દિવસે ભગવાન કામનાથ મહાદેવની પૂજા થાય છે. ભગવાન મહાદેવના મંદિરે જઈ ગંગાજલ, કાચું દૂધ, બિલીપત્ર તેમજ વિવિધ પુષ્પો, ફળ, ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી તેમનું પૂજન કરવાથી તેમજ શ્રી રામ નામનું રટણ કરવાથી ભગવાન મહાદેવ અત્યંત પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે. હવે આપણે કામિકા એકાદશીની વ્રત કથા સાંભળીશું. એકાદશીના મહાત્મ્ય વિશે ધર્મરાય યુધિષ્ઠિર
એક સમયે ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ન કરે છે કે હે પ્રભુ, આ અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીનું નામ શું છે તથા તેનું મહત્ત્વ શું છે તે બતાવો. ધર્મરાજાના આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે ધર્મરાય, આ અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ કામિકા એકાદશી છે. આ સંદર્ભે હું તમને દેવર્ષિ નારદ તેમજ પિતામહ ભીષ્મ વચ્ચે થયેલા સંવાદનું વર્ણન કરું છું. એકવાર દેવર્ષિ નારદ પૃથ્વીલોકનું પરિભ્રમણ કરતાં કરતાં કુરુક્ષેત્રમાં આવ્યા. ત્યાં ભીષ્મ બાણશૈયા ઉપર સૂતા હતા. તેમણે તેના દર્શન કર્યા. ભીષ્મએ દેવર્ષિને આગમનનું કારણ પૂછ્યું. ત્યારે દેવર્ષિ નારદે જિજ્ઞાસાવશ અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીના મહાત્મ્ય વિશે પ્રશ્ન કર્યો. ઉત્તરમાં ભીષ્મએ કહ્યું, હે દેવર્ષિ, અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી કામિકા એકાદશી તરીકે ઓળખાય છે. આ એકાદશીએ શ્રી હરિ વિષ્ણુની પૂજા મુખ્ય ગણાય છે. કામિકા એકાદશીએ શ્રી હરિ વિષ્ણુનું શંખ, ચક્ર, ગદા, પદ્મ સહિત પૂજન તેમજ અર્ચન કરવું જોઈએ. ભગવાન શ્રી હરિ વિષ્ણુને પંચામૃત, કેસર, શુદ્ધ જળથી સ્નાન કરાવી પ્રભુની સાથે માતા મહાલક્ષ્મીજીનું પૂજન કરી શ્રી સૂક્તમનો પાઠ કરવાથી લક્ષ્મીનારાયણની એ વ્રત કરનાર મનુષ્ય પર કૃપા દ્રષ્ટિ થાય છે. આ એકાદશીના દિવસે શ્રી હરિ વિષ્ણુને તુલસીપત્ર, પાન, સોપારી અને લવિંગ અર્પણ કરવા જોઈએ. શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરી ભગવાનને આ દિવસે તુલસીદળ ચડાવવા જોઈએ. આ દિવસે પીપળાના વૃક્ષના મૂળમાં સરસ્યાના તેલનો દીપક પ્રજ્વલિત કરવાથી ઋણમાંથી મુક્તિ મળે છે. આ એકાદશીએ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ કરવાથી મનુષ્યના પિતૃઓ પ્રસન્ન થાય છે. પદ્મપુરાણ અંતર્ગત આ એકાદશીનું મહત્ત્વ સમજાવતા પિતામહ નારદજીને કહે છે કે હે નારદજી, કળયુગમાં જે મનુષ્ય આ કામિકા એકાદશીનું ભક્તિભાવપૂર્વક તેમજ શ્રદ્ધા સહિત વ્રત કરશે તેને બધા પાપોમાંથી છુટકારો મળે છે. આ કામિકા એકાદશીની કથા સાંભળવા માત્રથી વાજપેયી યજ્ઞ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. આ વ્રત મનુષ્યને અપાર ધનની પ્રાપ્તિ કરાવનારું છે. આ એકાદશીના દિવસે સંધ્યાકાળ સમયે શ્રી હરિ વિષ્ણુ ભગવાનની સામે જે કોઈ વ્યક્તિ ગાયના ઘીનું શુદ્ધ દીપક કરે છે તેના પિતરો સ્વર્ગમાં અમૃતનું પાન કરે છે. આ દિવસે તુલસી પૂજન શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ વ્રત કરવાથી મનુષ્યને માનસિક સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. કામિકા એકાદશીએ સવારે વહેલા ઉઠી સ્નાનાદિ નિત્યકર્મથી પરવારીને પૂર્વાભિમુખ બેસી પીળા સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને ભગવાન વિષ્ણુનો દ્વાદક્ષરી મંત્ર ઓમ નમઃ ભગવતે વાસુદેવાય આ મંત્રની માળા કરવી. ત્યારબાદ શ્રી હરિ વિષ્ણુને પીળા પુષ્પ, તુલસીદળ અને પંચામૃત તેમજ ગંગા, યમુના જેવા પવિત્ર નદીના જળથી સ્નાન કરાવવું. શ્રી હરિ વિષ્ણુને નૈવેદ્યમાં કેળા તથા દૂધ અર્પણ કરવા. પ્રભુ શ્રી વિષ્ણુને લક્ષ્મીજી સહિત સુંદર આભૂષણ, આયુધ અર્પણ કરી વસ્ત્ર પહેરાવા. ત્યારબાદ સુગંધી દ્રવ્યોનો છંટકાવ કરી સૌભાગ્ય દ્રવ્ય ચડાવી ધૂપ દીપ આરતી કરી મનોવાંછિત ઈચ્છા શ્રી હરિ સમક્ષ રજૂ કરવી. સફેદ જનોઈને કેસરથી રંગીને 5 પીળા ફળ વિષ્ણુ મંદિરમાં દાન કરવાથી ઈચ્છિત મનોકામનાઓની સિદ્ધિ થાય છે. જે કોઈ વ્રતધારી આ દિવસે શ્રીધર નામે દેવીનું શ્રદ્ધાથી પૂજન કરે છે તેને ઈષ્ટદેવ ગાંધર્વ કે નાગ પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે. આધ્યાત્મ વિદ્યાનું અધ્યયન કરવાથી જે ફળ મળે છે તેથી વિશેષ ફળ આ એકાદશી વ્રતના પ્રભાવથી મળે છે. રાત્રે જાગરણ કરવાથી યમનો ભય નાશ પામે છે. કામિકા એકાદશીના વ્રતથી દુર્ગતિ થતી નથી. કામિકા એકાદશીના વ્રત પ્રભાવથી
યોગીજનને કૈવલ્ય મુક્તિ અને દેવગતિ પ્રાપ્ત થાય છે. આમ આ એકાદશીનું વ્રત કરનાર કે તેનું મહાત્મય આસ્થા, શ્રદ્ધા અને ભક્તિથી સાંભળે છે તે બધા પાપોથી મુક્ત થઈ અને વિષ્ણુલોકને પ્રાપ્ત કરે છે. આ ચાતુર્માસ દરમિયાન આવતી કામિકા એકાદશીનું અત્યંત પુણ્યશાળી વ્રત છે. આ ઉત્તમ કામિકા એટલે કે કામના પૂર્ણ કરવાવાળી એકાદશીનું વ્રત કરી શ્રી હરિ વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. બોલો ભગવાન શ્રી હરિનારાયણની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.